9 News, Mirror of Truth. તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે 12 વર્ષ બાદ જૈન આચાર્ય ભગવત શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ આદિ થાણા 5 પધારતા સમગ્ર જૈન સંઘ તથા જૈન નેતરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારના તપગચ્છ જિનાલયથી આચાર્ય ભગવંતનું વાસ્તે ગાસ્તે સામયું કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદના સખનાદ નારા સાથે બંદરીય નગરી ધર્મમય બની હતી। રસ્તામાં ઠેર ઠેર ગોવડી દ્વારા મહિલાઓએ મહારાજ સાહેબનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મહારાજ સાહેબે માંગલિક ફરમાવતા જણાવ્યું હતું કે તમે પુણ્યનું ભાથું બાંધો તથા આવતા ભવનો વિચાર કરો। ગમે તેટલી સંપત્તિ હશે તે સાથે નહીં ચાલે, પણ તમે પુણ્ય કરશો તે સાથે ચાલશે, જેની 100% ખાતરીપૂર્વક કહ્યું હતું। તેમણે અનેક દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે મનુષ્ય ભવ એકવાર મળ્યો છે, જેને પાણીની જેમ વેડફી ન નાખો તથા આવતા ભવનો વિચાર કરો। લગભગ સવા કલાક ચાલેલા પ્રવચનમાં અનેક દ્રષ્ટાંતો આપ્યા હતા। એક સમય સમિયાળો નાનું પડ્યું હતું। મહારાજ સાહેબને કામડી વહરવાનું તથા ગુરુપૂજનનો લાભ લોડાઈના મહેતા ગુલાબબેન નાગજીભાઈ ખેતસીભાઈ પરિવારે લીધો હતો। મહારાજ સાહેબે વધુ જણાવ્યું હતું કે વાંકી તીર્થ ખાતે પાર્શ્વનાથ પ્રભુના 2900માં જન્મ કલ્યાણકના પાવન પ્રસંગે તારીખ 24, 25, 26 ડિસેમ્બરના સામૂહિક પોષી દસમના અઠમ તપ કરવામાં આવશે, જેમાં જોડાવા તેમને ખાસ ભાર મૂક્યો હતો, જેનો સારો પ્રતિસાદ મળ્યો હતો, જેનો લાભ ડંગારા માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતાએ લીધો છે। 12 વર્ષ અગાઉ ચાતુર્માસ યોજાયો હતો તેવો જ માહોલ જોવા મળ્યો હતો। આ ટાંકણે તપગચ્છ જૈન સંઘના યુવા પ્રમુખ હરેશભાઈ મહેતા, માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડિયા તથા 5 ગચ્છના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા। આ ટાંકણે કડકડતી ઠંડીમાં સવારે 5 વાગે પ્રતાપ પરથી મુન્દ્રા 10 કિલોમીટર વિહારમાં રીતેશ પરીખ, દર્શન સંઘવી, ભવદીપ મહેતા, પ્રતીક શાહ, હેત દોશી, રાજન મહેતા વિહારમાં જોડાયા હતા, એમ તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ।